વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઇલોન મસ્ક હવે ચંદ્ર પર એઆઈ સેટેલાઇટ ફેક્ટરી બનાવશે. જ્યાં મસ્કે પોતાની એઆઈ કંપની XAI ને ઇન્ટરનલ મીટિંગમાં આગામી પ્લાન અંગે જણાવ્યું હતું. મસ્કે જણાવ્યું કે તેઓ આના દ્વારા સૂર્યની ઉર્જા કેપ્ચર કરવા માંગે છે. સાંભળવામાં 1% નાનો લાગે છે, પરંતુ તે આજની દુનિયાની કુલ ઉર્જા કરતાં પણ લાખો ગણો વધારે હશે. મસ્કનું માનવું છે કે અંતરિક્ષમાં આપણે એકલા નથી. તેઓ બીજા ગ્રહો પર એલિયન્સના નિશાન અને ત્યાં ક્યારેક રહેલી જૂની સભ્યતાઓના અવશેષોને શોધવા માંગે છે. આ માટે ચંદ્ર પર ફેક્ટરીઓ લગાવવામાં આવશે જે એઆઈ સેટેલાઇટ્સ બનાવશે. ત્યાં એક માસ ડ્રાઈવર એટલે કે એક પ્રકારનું ઇલેક્ટ્રોમેગ્નેટ લોન્ચર હશે જે સેટેલાઇટ્સને અંતરિક્ષમાં છોડશે. મસ્કે XAI ટીમને 4 ભાગમાં વહેંચી હતી, જેમાં માઇક્રોહાર્ટ પ્રોજેક્ટ છે. તે કમ્પ્યુટર સિમ્યુલેશનથી લઈને સંપૂર્ણ કંપનીઓની મોડલિંગ કરશે. તેનો ઉદ્દેશ એઆઈ દ્વારા રોકેટ એન્જિન સુધી ડિઝાઇન કરવાનો છે. હવે એઆઈ મોડલ્સ કોઈપણ સમસ્યાને એક અનુભવી એન્જિનિયરની જેમ સમજે છે. જો પ્રોગ્રામમાં કોઈ ભૂલ આવે છે તો તેઓ તેને શોધીને પોતે જ સુધારી પણ શકે છે. મસ્કે કહ્યું કે આ વર્ષના અંત સુધીમાં કદાચ કોડિંગ લખવાની જરૂર જ ન પડે. એઆઈ સીધા બાઇનરીમાં ફાઇલો બનાવી દેશે. આ કામ કોઈપણ માનવીય પ્રોગ્રામર અથવા હાલના સોફ્ટવેર કરતાં ક્યાંય વધુ સારું અને ઝડપી હશે. મસ્કનો દાવો છે કે આગામી 2-3 મહિનામાં તેમનો ગ્રોક કોડ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ કોડિંગ મોડલ બની જશે, જે પળવારમાં જટિલથી જટિલ સોફ્ટવેર તૈયાર કરી દેશે. XAIની ઇમેજિન ટીમ વર્ષના અંત સુધીમાં એવા મોડલ લાવશે જે એક વખતમાં 10થી 20 મિનિટના લાંબા વિડીયો બનાવી શકશે. આમાં કોઈ માનવીય હસ્તક્ષેપની પણ જરૂર નહીં પડે.